હેલો મિત્રો, જય અલગધણી જય રામાપીર। તો આજે મેં આ બનાવ્યું છે મારા માટે વન પીસ, જે 2.5 મીટર કપડામાંથી મેં બનાવ્યું છે અને આ કોલર નેકમાં છે, બટન પટ્ટીવાળું। આવી રીતે આમાં બટન પટ્ટી છે અને સ્લીવમાં જે નીચે કોણીનો ભાગ આવે છે ત્યાં મેં સીપટી લગાવી છે 5-6 અને નીચે 1.5 ઇંચનો પટ્ટો મૂક્યો છે અને આ ઉપરની સાઈડ સીપટી નથી લગાવી સ્લીવમાં। અને પાછળની સાઈડ મેં લબ્બર લગાવ્યું છે એક, જેથી આપણું કુર્તીનું ફિટિંગ બહુ સરસ આવે છે। અને આની લેન્થ 45ની રેડી કરી છે મેં। તો જો આ લબ્બરને લીધે આ કુર્તીનું ફિટિંગ બહુ સરસ આવે છે। તો બસ તમને કેવું લાગ્યું આ વન પીસ? અને હવે બનાવી છે મેં આ કુર્તી પેર, જો કે મારે સીવવા આવેલી છે, પણ આજે હું તમને એનું થોડુંક વર્ક બતાવવાની છું કે આપણી પાસે પ્લેન કપડું હોય અને આપણને એમ થાય કે આમાં શું પેટર્ન બનાવડાવવી। તો પ્લેન કપડામાં પેટર્ન તો આપણે ઘણી કુર્તીને બનાવતા જોઈએ છીએ, પણ આ એક વર્ક કરેલું છે, ખાટલી વર્ક જેવું। જો કે આની જે દોરી કાઢેલી છે ગોલ્ડન કલરની, તે બહાર કઢાવી લીધેલી છે, એટલે કે મશીનની અંદર। અને જે આ પર્પલ કલરના ઓલા છે 3 ઓલીવાળી ટપકી, તે પણ બહાર કરાવેલું છે, એટલે કે દોરી કાઢવા આપ્યું તે લોકોએ એની સાથે જ કરી આપેલું છે આ પર્પલ કલરનું। તો અને બાકીનું જે આ વલ અને થોડા મોતી વધે છે તે સોયેથી પૂરાઈ જાય છે, એટલે કે સોયેથી ટંકાઈ જાય છે। તો આ એની સ્લીવ છે। તો જ્યારે આપણે આ કુર્તી પેન્ટ અને કુર્તી લેવા જઈએ તો ખાસું એવું મોંઘું આવતું હોય છે। અને જો આ સ્લીવમાં મેં વર્ક કરેલું હતું નીચે મોળીમાં, તો મેં 2.5 ઇંચનો નીચે સપોર્ટ લગાવ્યો છે, જે અસ્તરનું કાપડ હતું તેનો સપોર્ટ લગાવી દીધો છે, એટલે કે વર્ક મજબૂત રહે છે। અને વી લાઇનમાં નેક છે, તો આ એ લાઇનમાં કુર્તી છે આખી। તો આની અંદર ખાલી નેક અને સ્લીવ વર્ક કરેલું છે, બાકી કુર્તી આખી પ્લેન છે। અને આ એની ઉપર પેન્ટ બનાવ્યું છે। કુર્તી અને પેન્ટનું કપડું એક જ હતું, 5 મીટર કપડું હતું, તેમાંથી પેન્ટ અને કુર્તી રેડી કરી છે। અને આ ફાસરી લગાવી છે વચ્ચેની સાઈડ, અને આ એની બોટમ છે। પેન્ટ તો પ્લેન જ સીવું છે સાવ, એમાં કોઈ પેટર્ન નથી। તો કેવી લાગી તમને આ કુર્તીની પેર અને મારું વન પીસ? બાય।